મહીસાગરના લુણાવાડાના ભાણપુર ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। 4 જેટલા શખ્સોએ ખુલ્લા મકાનને નિશાન બનાવ્યું। ઘરના સભ્યો જાગી જતા પરિવારને બંધક બનાવ્યા અને ઘરમાંથી 1.5 લાખની રોકડ અને 4 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા। ઘરમાં હાજર 5 જેટલા લોકોને બંધક બનાવી ઢોર માર માર્યો તો મકાન માલિકને દોરડેથી લટકાવીને અન્ય મકાનો ખોલવા માટે પ્રયત્ન કર્યો હતો। संघर्ष करता मकान मालिक ने पगना भागे तीक्ष्ण हथियारथी हुमलो करवामां आव्यो तो घरना सभ्योना मोबाइल फोन पण पडावी लीधा हता अने कटर वडे जाळी कापीने 4 जेटला तस्करो घरमां घुसी गया हता। चार जण हता अने 4 जण आया तेवा एमने बाजी पड्या अने मोबाइल लई लीधो। पहेला मोबाइल लईने मोढा पर पट्टीओ बधी दीधी, हाथ पग बधी दीधा अने अमने कोईने अवाज करवा दीधो नहीं। दादा हता बाजुमां, दादा बाजुमां एक माणस बैठ्यो अने पछी हूँ उपर हती, हूँ उपर रहीने हूँ सीढ़ीमां बधुं जोई रही पण माराथी बोलायुं नहीं। बाजुमांथी कोईने सवराया उठाडाया ना। अमारो जीव जोखम हतो। राजकोटना जंगलेश्वरमां डिमोलेशनना विरोध वच्चे महत्वना समाचार सामे आवी रह्या छे। डिमोलेशननो विरोध करनार भाजपना कोर्पोरेटर नरेन्द्र डवनो पत्र सामे आव्यो छे। नरेन्द्र डवे ज नदी कांठाना दबाणो दूर करीने टीपीनो रोड खुल्लो करवा माटे पत्र लख्यो हतो तो मुख्यमंत्रीने संबोधीने लखवामां आवेलो पत्र वायरल थयो छे। भाजपना कोर्पोरेटरनी करणी अने कथनी वच्चे फेरफार जोवा मळी रह्यो छे। स्थानिक स्वराज्यनी चूंटणीमां पोतानी वोट बैंक जाळवी राखवा स्थानिकोनी साथे होવાનો ડોળ કરતા હોવાની ચર્ચા સામે આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ભાજપના કોર્પોરેટર દ્વારા ખુદ પોતે જ પત્ર લખવામાં આવ્યો અને ત્યારબાદ જનતાની વચ્ચે રહીને તેમનો સાથ આપવાનો ડોળ કરવામાં આવ્યો છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો આજરોજ સવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વોર્ડ નંબર 18 ના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમના દ્વારા પોતે સ્થાનિકોની સાથે છે અને પોતે જંગલેશ્વર વિસ્તારના લોકોની સાથે છે અને ડિમોલેશનનો પોતે વિરોધ કરી રહ્યા છે તેવું વાતચીતમાં જણાવ્યું હતું। જો કે ત્યારબાદ જે ભાજપના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમનો એક પત્ર સામે આવ્યો છે અને નરેન્દ્ર ડવ દ્વારા પોતાના લેટર હેડ ઉપર નદી કાંઠાના જે દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધિત જે પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર છે તે વાયરલ થયો છે અને આ વાયરલ થયેલા પત્રને આધારે ભાજપના કોર્પોરેટરની કરણી અને કથણી વચ્ચે ફેરફાર હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે હાલ આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાની વોટ બેંક જાળવી રાખવા માટે સ્થાનિકો સાથે પોતે ડોળ કરતા હોવાની ચર્ચા છે તે પણ હાલ શરૂ થઈ છે। જે અંકિત, ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન લોકોનું કયા પ્રકારનું રિએક્શન હતું અને હવે આ પ્રકારે જ્યારે પત્ર જે છે તે વાયરલ થયો છે લોકોનું શું કહેવું છે? ચોક્કસ ખાસ કરીને ડિમોલેશનની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ડિમોલેશનની પ્રક્રિયા છે તે ડિસેમ્બર 2025 થી શરૂ થઈ ચૂકી છે। ક્રમશઃ નોટિસો છે તે પણ પાઠવવામાં આવી રહી છે। સાથોસાથ કલેક્ટર તંત્ર દ્વારા જે ત્યાંના રહીશો છે કે જેમના ગેરકાયદેસર મકાનો છે કે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવનાર છે તેમને પણ 3 વખત છે તે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા છે તે સાંભળવામાં આવ્યા છે ને 2 દિવસ પૂર્વે 202 અંતર્ગત નોટિસ છે તે પણ પાઠવવામાં આવી છે। આગામી 7 દિવસનો સ્વેચ્છાએ પોતાના દબાણો છે તે દૂર કરવા સમય છે તે પણ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। જો કે આજે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી ડિમોલેશનની કોઈ તારીખ નક્કી થઈ નથી પરંતુ હાલ અત્યારે 2 દિવસ પૂર્વે 1300 થી વધુ જે આસામીઓ છે કે જેમના ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે તે આસામીઓને છે તે 202 અંતર્ગત નોટિસ છે તે પાઠવવામાં આવી છે। જે અંકિત, એટલે એક તરફ નોટિસો પાઠવવામાં આવી રહી છે તેની કામગીરી પણ કરવામાં આવનાર છે એટલે અહીંયા શું લાગી રહ્યું છે કે આ જે ડોળ કરવામાં આવ્યો છે માત્ર શું પોતાના મતો જે છે તે સાચવવા માટે વોટ બેંક સાચવવા માટે આ ડોળ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ વોટ બેંક સાચવવા માટે જ ડોળ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 15 થી 20 દિવસ પૂર્વે કોંગ્રેસ દ્વારા અહીંયા જંગી જનસભાનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો જંગલેશ્વર વિસ્તારમાં આવેલા જે કૃષ્ણા ચોક છે આ કૃષ્ણા ચોક ખાતેથી રેલી છે
તે સોરઠિયાવાડી સર્કલ સુધી પહોંચી હતી। સાથોસાથ કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશના જે નેતાઓ છે તેમને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ને સાથોસાથ જ્યાં સુધી અહીંના જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી તંત્ર દ્વારા ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમના મકાનો હટાવવામાં ન આવે, તેમના મકાનો જે છે તે તોડી પાડવામાં ન આવે તે પ્રકારની રજૂઆત છે તે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા છે તે કરવામાં આવી હતી। જી જે અંકિત, આપે પણ કહ્યું કે જ્યારે સવારે વાતચીત થઈ હતી નરેન્દ્ર ડવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ જનતાની સાથે છે અને તેઓ પણ આ જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ પ્રકારનો જે પત્ર જે છે તેમનો વાયરલ થયો છે, હવે શું જવાબ આપશે તેઓ? અંકિત, ચોક્કસ નરેન્દ્ર ડવનો ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ટેલિફોનિક છે તે સંપર્ક પણ સાધવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો, જો કે હજુ સુધી તેમનો સંપર્ક છે તે નથી થઈ શક્યો। બીજી તરફ જે સ્થાનિકો છે તેઓ આરોપ પણ લગાવી રહ્યા છે કે અમારા જે ધારાસભ્ય છે તે ખાસ કરીને ગુમ જણાઈ રહ્યા છે। જંગલેશ્વર વિસ્તાર છે કે જે વિધાનસભા 68 એટલે કે જે વિધાનસભા પૂર્વ વિધાનસભા બેઠક ગણવામાં આવે છે કે જ્યાંના ધારાસભ્ય હાલ ઉદય કાનગડ છે, ત્યારે ઉદય કાનગડ પણ અમારી વહારે નથી આવ્યા, આ પ્રકારનો આરોપ છે તે સ્થાનિક દ્વારા છે તે લગાવવામાં આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં તો જિલ્લા કલેક્ટરે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જે કંઈ પણ કામગીરી થઈ રહી છે તે કાયદાના નીતિ નિયમ મુજબ છે તે કરવામાં આવી રહી છે। ડિસેમ્બરથી જે તમામ જે સ્થાનિકો છે ખાસ કરીને જે દબાણકર્તાઓ છે કે વર્ષોથી જે આજી નદીના કાંઠે જે દબાણકર્તાઓએ પોતાના મકાનો છે, પોતાની ઓરડીઓ છે તે બનાવી લીધા છે અને અંદાજિત 25 થી કોઈ 25 વર્ષથી વસવાટ કરી રહ્યું છે, કોઈ 30-35 વર્ષથી, કોઈ 40 વર્ષથી વસવાટ કરી રહ્યું છે। આ પ્રકારના જે દબાણકર્તાઓ છે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવશે, કારણ કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આજી નદીમાં બે કાંઠે વહેતી હોય છે, ત્યારે આ પ્રકારની જે નદીના પટમાં જે લોકોના ઓરડા આવેલા છે, તેમની ઓરડીઓ આવેલી છે, તેમના મકાનો આવેલા છે, તેમાં પાણી પણ ઘૂસી જવાનો બનાવ છે તે સામે આવતો હોય છે અને તેના જ કારણે તંત્ર દ્વારા જે તમામ જે લોકો છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેમનું રેસ્ક્યુ કરવા સહિતની ફરજ છે તે પણ પડતી હોય છે। જી જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટની આ ઘટના કે જ્યાં હવે ડિમોલેશનની કામગીરી કરવામાં આવનાર છે અને તે પહેલા ડિમોલેશનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, લોકો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, તો બીજી તરફ ભાજપના જે કોર્પોરેટર છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી કે હું જનતાની સાથે છું અને મારા દ્વારા પણ આ જે ડિમોલેશનની કામગીરી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજું જ દર્શાવી રહી છે, કારણ કે તેમનો જ પત્ર જે છે, જે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે, દબાણ જે હટાવવાની વાત કરવામાં આવી છે, તે પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના વેશ્યામાં માતાની છેડતીનો બદલો લેવા પુત્રએ યુવકની હત્યા કર્યાની ઘટના સામે આવી છે। નાના માત્ર ગામના મૃતકે અગાઉ આરોપીની માતાનો હાથ પકડી છેડતી કરી હતી, જેની અદાવત રાખીને મૃતક પર કાર ચઢાવી હત્યા કરી દેવામાં આવી છે। જ્યારે તેની દીકરી પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે, તો ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં છેડતીની ઘટનામાં હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો છે અને માતાની છેડતીનો બદલો લેવામાં આવ્યો હતો। પુત્ર દ્વારા યુવકની હત્યા કર્યાની આ ઘટના સામે આવી છે। એક ક્યુઆર કોડ સ્કેનથી હોટલ, પીજી અને હોસ્ટેલમાં રોકાનાર લોકોની તરત ઓળખ શક્ય છે। ગુજરાત પોલીસનું પથિક સોફ્ટવેર UIDAI ડેટાબેઝ સાથે જોડાયું છે, ત્યારે રાજ્યની